ઇમ્તિયાઝ પઠાણ, કન્વીનર મુસ્લિમ એકતા મંચ ગુજરાત। દ્વારકાથી ભાવનગર સુધી નેશનલ હાઈવે ઓથોરિટીનો પસાર થતો રોડ NH51 જે ગીર સોમનાથ જિલ્લામાંથી પસાર થાય છે અને વેરાવળથી ઉના સુધીની અંદર આ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ત્યાં 2 ટોલ ટેક્સ કાર્યરત કરવામાં આવ્યા છે। આશરે છેલ્લા 4 મહિનાથી શરૂ થયેલા બંને ટોલ ટેક્સની વચ્ચેનું અંતર માત્ર 40 કિલોમીટર છે। 2022ના માર્ચ મહિનામાં દેશની સંસદની અંદર રોડ અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરી દ્વારા એક એવું સ્ટેટમેન્ટ આપવામાં આવેલું હતું કે 2 ટોલ ટેક્સ વચ્ચેનું જે અંતર હોય એ 60 કિલોમીટર હોવું જરૂરી છે। 60 કિલોમીટરની અંદર કોઈ પણ ટોલ ટેક્સો આવતા હશે એ ગેરકાયદેસર ગણાશે અને એને બંધ કરવામાં આવશે। પણ અહીંયા તો ઉલટી ગંગા છે કે આશરે 4 મહિના પહેલા 2 ટોલ ટેક્સ કાર્યરત કરવામાં આવ્યા અને બંને ટોલ ટેક્સ વચ્ચેનું અંતર માત્ર 40 કિલોમીટર છે। સાથે સાથે આ જે રોડ છે એનું કામ 2016 ની અંદર આ પ્રોજેક્ટ શરૂ થયો ત્યારથી લઈને અત્યાર સુધીમાં પૂર્ણ નથી થયું। એટલે કે આ જે ટોલ ટેક્સ જે જગ્યા ઉપર ઉઘરાવવામાં આવે છે એ વેરાવળથી ઉના સુધીમાં અનેક ઓવરબ્રિજોનું કામ બાકી છે, અનેક ડાયવર્ઝન છે, રોડ ઉપર વીજપોલ છે, વાહન ચાલકોની સલામતી જોખમાય એ રીતે જોખમી ભરી રીતે કામ ત્યાં અત્યારે શરૂ છે। માનો કે બ્રિજની ઉપર કામ શરૂ હોય ને નીચેથી સર્વિસ રોડ ઉપરથી વાહનો પસાર થતા હોય, આ પ્રકારની જોખમ ભરી રીતે પણ કામગીરી શરૂ છે। આ સંદર્ભે અમારા દ્વારા ગીર સોમનાથ કલેક્ટરશ્રીને એક લેખિત રજૂઆત કરવામાં આવી હતી અને આ રજૂઆતમાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા હવે નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ આ મામલે એક જાહેર રીતની અરજી દાખલ કરવામાં આવી છે। આ PIL ની અંદર અમારી માંગ એવી છે, આ બંને ટોલ ટેક્સ 40 કિલોમીટરની અંદર છે તો એનું અંતર યોગ્ય કરવામાં આવે। સાથે સાથે ટોલ ટેક્સ જે છે એ કામ હજી પૂરું નથી થયું, શરૂ કરી દેવામાં આવ્યા છે। એ કામ પૂરું ન થાય ત્યાં સુધી આ ટોલ ટેક્સને બંધ કરવામાં આવે અને અત્યાર સુધી જે 4 મહિનાથી જે ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવ્યો છે તમામ વાહન ચાલકોને એમના એકાઉન્ટની અંદર તમામ વાહન ચાલકોને પૈસા પરત કરવામાં આવે। સાથે સાથે નેશનલ હાઈવે ઓથોરિટીની એક એપ્લિકેશન છે રાજમાર્ગ યાત્રા એપ્લિકેશન, આની અંદર પણ આ બંને ટોલ ટેક્સનો ક્યાંય ઉલ્લેખ નથી। અને જો માંગરોળ કે કેશોદથી કોઈ પ્રવાસીઓ કોઈ વાહન ચાલકો જો આવે છે તો એમને પેલા દારી ટોલ ટેક્સ ચૂકવવાનો, ત્યાંથી 24 કિલોમીટર ચાલે એટલે સુંદરપરા આવી જાય અને સુંદરપરાથી પાછું 40 કિલોમીટર ચાલે એટલે વેળવા આવી જાય। એટલે ટૂંકા અંતરની અંદર પણ લોકોને 3 વાર 2 વાર ટોલ ટેક્સ ચૂકવવા પડે છે। આ લોકોના ખિસ્સા ઉપરનું ભારણ છે। અમને ન્યાયપાલિકા ઉપર, ન્યાયતંત્ર ઉપર સંપૂર્ણ ભરોસો છે કે આ અરજીના આધાર પર ન્યાયતંત્ર ખૂબ ગંભીરતાથી આની નોંધ લઈ અને જે તે કોઈ પણ જવાબદાર લોકો હશે એમની સામે કાર્યવાહીના આદેશ આપશે। સાથે સાથે આ ટોલ ટેક્સની અંદર જે પ્રજા પરનું જે ભારણ છે એમાં ન્યાયતંત્ર યોગ્ય નિર્ણય આપશે। આ મામલે અરજદાર તરફે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ શ્રી નબીલભાઈ બલોચ રોકાયેલા છે અને અમને ન્યાયતંત્ર ઉપર સંપૂર્ણ ભરોસો છે, ન્યાયતંત્ર પોતાનો ચુકાદો આપશે।